નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, શ્રી જનતા વિદ્યાલય જાડિયા પરિવાર તરફથી હું પ્રકાશ મહેતા આપનું ફરી એકવાર હાર્દિક સ્વાગત કરું છું. સંસ્કૃત ધોરણ 12માં આજે એક નવો મુદ્દો આપણે ભણવા જઈ રહ્યા છીએ, ન્યાય પરિચય. આ મુદ્દો ભલે તમારા માટે આમ નવો હોય છતાં પણ એટલો બધો સરળ છે કે તમે એને ખૂબ સરળતાથી સમજી શકશો. ધોરણ 11 અને ધોરણ 12માં બંનેમાં ન્યાય પરિચય તમને પૂછાય છે. 2 ન્યાય તરીકે કુલ 4 માર્ક્સમાં. એમાં તમારે એ ન્યાયને સરસ રીતે વિસ્તૃત સમજાવવાનો હોય છે. એના એક ન્યાયના 2 માર્ક્સ હોય છે. હું એવી આશા રાખું છું કે આ જે મુદ્દો ભણવા જઈ રહ્યા છીએ એમાં તમારો 1 માર્ક્સ પણ ન કપાય એવા પ્રકારનો આ મુદ્દો છે. એટલે તમે એને બરાબર રીતે ભણશો તો મને એમ લાગે છે કે એમાં તમારી કોઈ જાતની ભૂલ થવાની શક્યતા રહેશે નહીં. હવે સૌથી પહેલા આ ન્યાય વિશે સમજીએ. ન્યાય શબ્દ સંસ્કૃતમાં અનેક અર્થમાં વપરાય છે. સંસ્કૃત વ્યાકરણ શાસ્ત્રની વ્યુત્પત્તિ પ્રક્રિયા મુજબ એનો જો અર્થ વિચારવામાં આવે તો નિયતે પ્રાપ્યતે અનેન સ ન્યાયઃ. મેં અહીંયા એની ન્યાયની વ્યાખ્યા શું થાય સંસ્કૃતમાં એ લખી રાખી છે કે જેના દ્વારા અમુક વસ્તુ કે સ્થિતિ પ્રાપ્ત કરવામાં આવે તે ન્યાય છે. અનેન પ્રાપ્યતે નિયતે પ્રાપ્યતે અનેન સ ન્યાયઃ. અમુક વસ્તુ સ્થિતિ પ્રાપ્ત કરવામાં આવે એવી સ્થિતિને ન્યાય કહ્યો છે. જો શબ્દકોશ શાસ્ત્ર પ્રમાણે વિચારીએ તો ન્યાય શબ્દ જુદા જુદા પ્રસંગોમાં રીતિ, પદ્ધતિ, ધારો, વાજબીપણું, ફેસલો કે ચુકાદો આવા અર્થોમાં વપરાય છે. એટલે આ એનો શાબ્દિક અર્થ થયો. શબ્દકોશ પ્રમાણે એનો શાબ્દિક અર્થ થયો કહેવાય. સંસ્કૃત સાહિત્યમાં ન્યાય નામનું એક સ્વતંત્ર શાસ્ત્ર પણ છે. આ શાસ્ત્રને તર્કશાસ્ત્ર કે આન્વીક્ષિકી વિદ્યા પણ કહેવાય છે. જુદા જુદા શાસ્ત્રો પૈકી એક ન્યાય શાસ્ત્ર છે. એમાં ન્યાય વિશેની આવી કંઈક વ્યાખ્યા આપેલી છે કે પ્રમાણેહિ અર્થ પરીક્ષણમ ન્યાયઃ. શું કહ્યું છે કે પ્રત્યક્ષ વગેરે પ્રમાણો દ્વારા અર્થની પરીક્ષા કરવાની પ્રક્રિયાને ન્યાય કહેવાય છે. પણ અહીંયા જે ન્યાય શબ્દ જે અર્થમાં પ્રયોજવામાં આવ્યો છે, વાપરવામાં આવ્યો છે, એ એક વિશેષ અર્થમાં છે. આ અર્થ કંઈક આ રીતનો છે કે પોતે કહેવા ધારેલી વાતને સંક્ષેપમાં છતાં ખૂબ જ સચોટ રીતે રજૂ કરવાના આશયથી લોક કે શાસ્ત્રમાં પ્રસિદ્ધ એવા જે દૃષ્ટાંત વાપરવામાં આવે છે તે દૃષ્ટાંત ન્યાય છે. એને સંસ્કૃતમાં લોકશાસ્ત્ર પ્રસિદ્ધ દૃષ્ટાંત વિશેષઃ ન્યાયઃ એમ કહ્યું છે. હવે મેં તમને જે આ પ્રાથમિક પરિચય આપ્યો એમાં એક ન્યાયથી તમને સમજાવવાનો પ્રયત્ન કરો. દાખલા તરીકે એક
શબ્દ છે નિરક્ષીર વિવેક ન્યાય. નીર એટલે પાણી અને ક્ષીર એટલે દૂધ. આવા બે શબ્દો થાય. અને વિવેક એટલે આપણી બુદ્ધિ ક્ષમતા પ્રમાણે. અહીંયા વિવેકનો અર્થ જે આપણે લઈએ છીએ એવો નહીં, પણ બુદ્ધિ ક્ષમતા પ્રમાણે એને તોલવું એવા અર્થમાં આ વિવેક શબ્દનો અર્થ છે. હવે માની લો કે એક પાત્રમાં ક્ષીર એટલે કે દૂધ છે અને બીજા પાત્રમાં નીર એટલે પાણી છે. કોઈ એક વ્યક્તિ એક ત્રીજા પાત્રમાં આ બંનેને ભેગા કરે છે. હવે આ ત્રીજા પાત્રમાં ભેગા થયેલા દૂધ અને પાણી એને છૂટા પાડવા એ અઘરું કામ છે. આ અઘરું કામ હંસ નામનું પક્ષી કરી શકે છે. કુદરતે તેને એવી શક્તિ આપી છે. આથી દૂધ અને પાણીને છૂટા પાડનાર તરીકે હંસની લોકમાં પ્રસિદ્ધિ છે. આ ઉપરથી લોકમાં નિરક્ષીર વિવેક ન્યાય એવો એક ન્યાય પ્રસિદ્ધ થયો છે. હવે તમે એમ કહેશો કે હંસ એવું પક્ષી છે કે જે દૂધ અને પાણી બંનેને છૂટા પાડી શકે છે? તો આનો મતલબ તમારે એવો સમજવાનો છે કે જે વ્યક્તિ સાચા અને ખોટા બંને નિર્ણયો જ્યારે ભેગા હોય અને એમાંથી સાચું કોણ એવી જે સમજણ ન્યાય પ્રક્રિયા આપે, પોતાની બુદ્ધિ ક્ષમતાથી સાચો સાચો ઠરે અને ખોટો ખોટો ઠરે, આવી બુદ્ધિ ક્ષમતાથી વિવેક બુદ્ધિથી જે પોતાની વાત રજૂ કરે ત્યારે એ નિરક્ષીર વિવેક ન્યાય પ્રમાણે પોતાની બુદ્ધિ ક્ષમતાથી એ નિર્ણય આપ્યો ગણાય. ત્યારે એવો બુદ્ધિશાળી સજ્જન માણસ હંસ જેવો છે એમ કહેવાય. હવે આમાં તમને હું થોડીક વિશેષ વાત કરું કે લોક વ્યવહારમાં જ્યારે કોઈ સારા નરસાનો ભેદ પારખવાની વાત હોય ત્યારે એકબીજામાં ભળી ગયેલી સાચી અને ખોટી માહિતીને છૂટી કરવાની વાત હોય ત્યારે ત્યાં દૃષ્ટાંત આપવા માટે નિરક્ષીર વિવેક ન્યાયનો પ્રયોગ કરવામાં આવે છે. દાખલા તરીકે કોઈ એક વ્યાપારી અને એક ગ્રાહક વચ્ચે તકરાર થઈ. આ તકરારની ફરિયાદ કરવામાં આવે. બંનેની વાત સાચી છે એ માટે એકબીજા ઉપર દોષારોપણ કરવામાં આવે છે. કોણ સાચો છે અને કોણ ખોટો છે એવો નિર્ણય કરવો અઘરો થઈ પડે છે. ત્યારે આ નિર્ણય કરવા માટે ગ્રાહક અને વેપારી ન્યાયાલયમાં પહોંચે છે અને એ વિદ્વાન ન્યાયાધીશ આ બંને ના કેસનો ખટલો ચલાવે છે. એ બંનેની ન્યાય પ્રક્રિયા ચાલે છે. બંનેના પુરાવાઓ, એની દલીલો એ સાંભળી અને ન્યાયાધીશ પોતાનો નિર્ણય જાહેર કરે છે અને એવા વખતે ગ્રાહક ખોટો છે અને વ્યાપારી સાચો છે આવો નિર્ણય સામે આવે છે. ન્યાયાધીશના આ નિર્ણયને સંક્ષેપમાં છતાં ખૂબ બુદ્ધિપૂર્વક સચોટ રીતે અભિપ્રાય આપવા માટે આ નિરક્ષીર વિવેક ન્યાયનો પ્રયોગ થાય છે. જેમ કે ન્યાયાધીશે નિરક્ષીર વિવેકપૂર્ણ રીતે પોતાનું કામ કર્યું છે. પરિણામે જે સાચો હતો એ વેપારી સાચો ઠર્યો અને ગ્રાહક ખોટો હતો તો ગ્રાહક ખોટો સાબિત થયો. આ ન્યાયમાં ન્યાયાધીશની જે બુદ્ધિ ક્ષમતા
ની બુદ્ધિક્ષમતાપૂર્ણ કાર્યવાહીને ટૂંકમાં છતાં સચોટ અને સરસ રીતે વ્યક્ત કરવા માટેનો જે ન્યાય વપરાયો એને નિરીક્ષીર વિવેક ન્યાય કહેવાય છે. હવે આ વિવેક શબ્દ જે રહ્યો એ બુદ્ધિ ક્ષમતાના અર્થમાં વપરાય છે. એટલે આ બરાબર રીતે તમે વાતને ખ્યાલમાં રાખજો. ભાષિક રીતે વ્યવહારમાં આ પ્રમાણે ન્યાય વાક્યોનો પ્રયોગ કરવામાં બે લાભ થઈ શકે છે. એક તો આપણા સંભાષણમાં સૌંદર્ય આવે છે અને બીજું કે આવા બધા ન્યાયને સમજી અને જીવનમાં જુદા જુદા ક્ષેત્રમાં આપણે પ્રેરણા અને માર્ગદર્શન પણ આપણને પ્રાપ્ત થાય છે અને એનાથી વ્યક્તિ પોતાનો ઉત્કર્ષ સાધી શકે છે. હવે હું તમને આપણા જીવનમાં માર્ગદર્શન કરે, આપણને પણ ઉપયોગી થાય, માત્ર પરીક્ષામાં જ નહીં આપણને પણ ઉપયોગી થાય એવા કુલ 12મા ધોરણમાં 10 ન્યાય આપવામાં આવ્યા છે. એ 10 ન્યાય પૈકી આજે પ્રથમ ન્યાય આપણે અગ્નિશિખા ન્યાયની વાત કરવાની છે. કોઈ પણ ન્યાયની આપણે ચર્ચા કરતા હોઈએ ત્યારે સૌથી પહેલો એનો અર્થ આવે કે અગ્નિશિખા એટલે શું? અગ્નિશિખા એટલે અગ્નિની જ્વાળા. તમારે આ પ્રકારે લખવાનું. પહેલા અગ્નિની જ્વાળા. તમે કોઈ ન્યાયને સમજાવતા હોય ત્યારે તેમાં તમારે 3 મુદ્દા પાડવાના છે. એક અર્થ, બીજું સમજૂતી. તમારા પાઠ્યપુસ્તકમાં જે આપેલું છે 2-3 પેરેગ્રાફમાં જે માહિતી આપેલી છે એમાં એને પોઈન્ટ પાડી, જ્યાં એક વાતને અલગ પાડી શકાતી હોય, એક મુદ્દાને અલગ પાડી શકાતો હોય, ત્યાં એ વાતને તમારે સમજૂતી તરીકે લેવાની. અને છેલ્લે આ ન્યાય શું સમજાવવા માંગે છે, એનો હેતુ શું છે, એ કહેવા માટે થઈ અને છેલ્લો મુદ્દો તમારે તાત્પર્ય એવું લેવાનો. હવે જુઓ, આપણે આ ન્યાયને સમજવાનો પ્રયત્ન કરીએ. માણસના જીવનમાં રોજબરોજ નવી નવી વ્યક્તિઓ, નવા નવા અનુભવો, આ બધાના પરિચયમાં રોજ આવવાનો જ છે. ત્યારે બધા અનુભવો કે પછી બધી વ્યક્તિઓ ક્યારેય સરખી હોતી નથી. ક્યારેક દૂધ અને પાણીની જેમ સજ્જન અને દુર્જન આ બધાનું મિશ્રણ હોઈ શકે છે. એવા વખતે નિરીક્ષીર વિવેક ન્યાય દ્વારા એ આપણું માર્ગદર્શન કરે છે. એટલે આપણે સૌથી પહેલા તો સજ્જન અને દુર્જનને પારખવાના હોય છે. એનો જ્યારે ભેદ પરખાઈ જાય ત્યારે સજ્જન માણસ એની સાથે આપણે સારો વ્યવહાર કરવાનો હોય છે.
સહકારનો વ્યવહાર કરવાનો હોય છે અને દુર્જનની સાથે ઉપેક્ષાનો વર્તાવ કરવાનો હોય છે. ટૂંકમાં નિર્ક્ષીર વિવેક કર્યા વગર સૌ કોઈની સાથે એક સરખો વ્યવહાર કરવો જોઈએ નહીં. એવી વાત આપણે હમણાં જ નિર્ક્ષીર વિવેક ન્યાય દ્વારા આપણે સમજ્યા. એ તો માત્ર એક ઉદાહરણ હતું. એ તમારો ન્યાયને પહેલો ન્યાય સમજવા માટે તમને ઉપયોગી થશે કે ન્યાય એ ખરેખર શું છે. આપણે સૌથી પહેલો અગ્નિશિખા ન્યાય અત્યારે જોઈએ છીએ. સૌથી પહેલા એનો અર્થ લખવાનો થાય કે અગ્નિની જ્વાળા. સમજૂતીમાં પોઈન્ટ પાડીને તમારે લખવાનું કે અગ્નિની જ્વાળા સ્વાભાવિક રીતે હંમેશા ઉપરની તરફ જ ગતિ કરે છે, નીચેની તરફ ક્યારેય ગતિ કરતી નથી. કોઈ લાકડામાં માની લો કે અગ્નિ પ્રગટી રહ્યો હોય અને એ લાકડાને આકાશ તરફ ઊંચું રાખવામાં આવે તો હવે અહીંયા માની લો કે આ મારા હાથમાં થોડીક વાર કલ્પના કરી લો કે આ લાકડું છે અને આ તરફથી એને અગ્નિથી પ્રગટાવવામાં આવ્યું છે. તો આકાશ તરફ જો આમ ઊંચું રાખવામાં આવે કે એને ધરતી તરફ આમ નીચું રાખવામાં આવે તો એ લાકડાની અંદર રહેલો અગ્નિ, એની જ્વાળા એ તો ઉપરની તરફ જ જશે. જો એને ઊંધું રાખશું કે આમ ઊભું રાખશું, એની જ્વાળા છે એ કઈ તરફ જશે? સર્વદા ઉપરની તરફ જ ગતિ કરતી રહે છે. કેમ? તો કે અગ્નિનો એ સ્વભાવ છે. ક્યારે એ નીચેની તરફ એની જ્વાળા ગતિ કરતી નથી. આવી વાત તમારે સમજૂતીમાં લખવાની છે. પછી આગળ તમે પોઈન્ટ પાડી અને આગળ કહી શકો છો કે એવી જ રીતે માણસે પણ પોતાનો સ્વભાવ સ્થિર બનાવવો જોઈએ. સ્થિર બનાવવો જોઈએ એટલે તમામ પોતાની જે પ્રક્રિયા હોય, પોતે જે કંઈ કામ કરતો હોય એમાંથી અલિપ્ત થઈ જવાનું એમ નહીં. પોતાની બુદ્ધિને એને સ્થિર બનાવવી જોઈએ. એ સ્થિર બનાવીને એકાદ પોતાનો સ્વભાવ કેળવવો જોઈએ, જેમ કે પરોપકારનો સ્વભાવ. માણસ જો પરોપકારનો સ્વભાવ બનાવી લે તો એની ગતિ હંમેશા પરોપકાર તરફની જ રહેશે. પછી પરિસ્થિતિ અનુકૂળ હોય કે પ્રતિકૂળ હોય, સમય કે સાધનની અનુકૂળતા હોય કે ન હોય, એ પરોપકાર કરતો જ રહેશે. એવી જ રીતે કોઈ વિદ્યાર્થી જ્ઞાન પ્રાપ્ત કરવાનો પોતાનો સ્વભાવ બનાવી લે તો એની ગતિ હંમેશા જ્ઞાન પ્રાપ્તિ તરફની રહેશે. પછી ઘર પરિવારની પરિસ્થિતિ અનુકૂળ હોય કે પ્રતિકૂળ હોય, સમય વધારે મળે કે ઓછો મળે, ક્યારેક શાળામાં જવાને બદલે પરિવારના કાર્યોમાં રોકાઈ રહેવું પડે કે પછી કોઈ લગ્ન પ્રસંગમાં જવાનું થાય, કોઈ અન્ય પ્રસંગોમાં રોકાઈ રહેવાનું થાય. એટલે જ્ઞાન પ્રાપ્તિ માટે ક્યારેક અનુકૂળતા કે પ્રતિકૂળતા હોવા છતાં જો પોતાનો જ્ઞાન પ્રાપ્તિનો સ્વભાવ બની ગયો હશે તો વિદ્યાર્થીની ગતિ કેવી રહેશે? સદા સર્વદા જ્ઞાન તરફની જ રહેશે. એટલે વાત કહેવાનો સાર એવો છે કે માણસે પોતાનો એક સ્વભાવ બનાવવાનો છે અને અગ્નિની ઉર્ધ્વગામી શિખાની જેમ સરસ રીતે તમે એની સમજૂતી આપી શકશો. તમે સરસ રીતે એની રજૂઆત કરવાની. હવે પછી આપણે અવ્યાપાર વ્યાપાર ન્યાયની ચર્ચા કરીએ. આ ન્યાયની વાત પૂરી થઈ.
વિદ્યાર્થી મિત્રો, તમે જ્યારે કોઈ ન્યાય તમારી સામે આવે ત્યારે એ શબ્દનો જો અર્થ રાખશો, મગજમાં રાખશો, તો ગમે ત્યારે એની આખી વિગત કેવા પ્રકારની છે એ ચોક્કસ 100% તમને યાદ આવી જશે. એવી બધી આમાં માહિતી હોય છે. વ્યાપાર એટલે ક્રિયા અને અવ્યાપાર એટલે એ ક્રિયામાં આપણે નિપુણ ન હોઈએ, એ અક્રિયા કેતા અપ્રવૃત્તિ. ક્રિયા કે પ્રવૃત્તિ એ વ્યાપારનો અર્થ થાય છે. હવે આ ન્યાય શું સમજાવવા માંગે છે એની સમજૂતી આપતા પહેલા થોડીક વાત આના અર્થની કરું કે જ્યારે સચેતન પ્રાણી દ્વારા કરવામાં આવતી ક્રિયા, ચેષ્ટા કે પ્રવૃત્તિ એને વ્યાપાર કહેવાય છે. આમ જુઓ તો પ્રાસંગિક રીતે વ્યાપારનો અર્થ ધંધો કે વ્યવસાય એવો પણ લઈ શકાય છે, પણ અહીંયા આપણે પ્રવૃત્તિ કે ક્રિયાના અર્થમાં એનો અર્થ લેવાનો છે. દરેક માણસની બે સ્થિતિ છે, આને તમારે સમજાવવાનો છે. તમે સમજો કે દરેક માણસની બે પ્રકારની સ્થિતિ છે. એક સ્થિતિ, પહેલી સ્થિતિ તમારી સામે મૂકું કે માણસ દરેકે દરેક વ્યાપાર કે પ્રવૃત્તિમાં નિષ્ણાત બની શકતો નથી. અને બીજી સ્થિતિ કે દરેક માણસ કોઈને કોઈ વ્યાપાર કે પ્રવૃત્તિમાં નિષ્ણાત હોય જ છે. માનવ સમાજની આ વાસ્તવિક પૃષ્ઠભૂમિ ઉપર ઉભા રહીને આ ન્યાય કોઈને કોઈ વ્યાપાર કે પ્રવૃત્તિમાં માણસને એક એવો બોધ આપે છે કે માણસનો જે વ્યાપાર કે પ્રવૃત્તિ હોય એમાં એને જોડાવવો જોઈએ, અને જે વ્યાપાર કે પ્રવૃત્તિ પોતાની ન હોય એમાં એને પ્રવૃત્ત થવું જોઈએ નહીં. જો આ ખ્યાલ માણસના મનમાં દૃઢ કરવામાં આવે, એ વાતને નજર સામે રાખી અને આ ન્યાય પ્રયોજવામાં આવ્યો છે. એટલે એનો મતલબ એવો થાય કે કોઈ એક માણસ, એક મિસ્ત્રી લઈ લો કે એનો લાકડા વહેરવાનો ધંધો છે, એ કરવતથી લાકડું કાપે છે. તો આ લાકડું વહેરવું એ મિસ્ત્રીનો વ્યાપાર છે, પરંતુ આ મિસ્ત્રીને રસોઈ બનાવવાના કામમાં નિષ્ણાત નથી. એટલે રસોઈ બનાવવી એ એમના માટે અવ્યાપાર છે. આ વાત દ્વારા તમારે એવું સમજવાનું છે કે જે વ્યક્તિ જેની સાથે સંકળાયેલો હોય અને જે પ્રવૃત્તિમાં એ નિષ્ણાત હોય, એ પ્રવૃત્તિ એ વધારે સારી રીતે કરી શકે છે, જ્યારે જે પ્રવૃત્તિમાં નિષ્ણાત નથી એમાં એ એટલો બધો એને ન્યાય આપી શકતો નથી. એટલે એના માટે એ બીજી પ્રવૃત્તિ અવ્યાપાર છે. મિસ્ત્રીને લાકડા વહેરવા એ વ્યાપારમાં પ્રવૃત્ત થવું જોઈએ, રસોઈ બનાવવાના વ્યાપારમાં એને પ્રવૃત્ત થવું જોઈએ નહીં. આ બોધ એટલા માટે આવશ્યક છે કે
જે માણસનો લાકડા વહેરવાનો વ્યાપાર છે તે માણસ લાકડા વહેરવાની પ્રવૃત્તિ કરતી વખતે ક્યાં ક્યાં સાવધાની રાખવાની છે, ક્યાં ક્યાં એને મુશ્કેલી આવશે એની એને પૂરેપૂરી કાળજી છે. પણ એટલે એ વખતે એ વ્યાપારમાં એ બરાબર રીતે સફળ થશે. પરંતુ જો કોઈ રસોઈ બનાવવાની પ્રવૃત્તિમાં એ માણસ જોડાય ત્યારે એ રસોઈ બનાવવી એનો વ્યાપાર નથી, એટલે એના માટે એ અવ્યાપાર છે. એટલે એ રસોઈ બનાવવાને એ બરાબર પ્રાધાન્યતા આપી શકશે નહીં, એમાં એને મુશ્કેલીઓનો સામનો કરવો પડશે. એટલે એ માણસ જ્યારે રસોઈ બનાવવાની પ્રવૃત્તિમાં જોડાય છે ત્યારે એમાં જાણકારીના અભાવે થોડુંક નુકસાન કરી બેસે છે. એટલે આમ આ વાત દ્વારા આપણે એમ પણ સમજવાનું છે કે વિદ્યાર્થી જો કોઈ હોય તો એનું કામ શું? તો કે વાંચવાનું, લખવાનું કામ, વિદ્યાનો અર્થી. આ વિદ્યાર્થી જો પોતાના કાર્યમાં એ પરોવાયેલો રહેશે તો એનો વ્યાપાર છે. જ્યારે કોઈ નથી આવડતું એવું કામ એ કરવા જશે તો એમના માટે અવ્યાપાર છે. આ વાતને ખાસ સમજવા માટે વ્યાપાર અવ્યાપાર ન્યાયનો પ્રયોગ થાય છે. આ વાતનું તાત્પર્ય એટલું જ સમજવાનું છે, જે કાર્ય આપણો વ્યાપાર નથી એ કાર્યમાં આપણે પ્રવૃત્ત થવું જોઈએ નહીં. વાત પૂરી. આટલું તાત્પર્ય તમારે લેવાનું છે. એટલે આવા સરસ મજાના ન્યાય તમારે 2 માર્ક્સમાં લખવાના છે. એને 3 મુદ્દામાં એની સમજૂતી આપવાની છે. એટલે તમે એને બરાબર રીતે સમજી શકશો. બસ આજના આ વિડીયોમાં આટલી જ વાત કરીએ છીએ. અસ્તુ.